का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। સમયસાર ગ્રંથાધિરાજ અહોભાવના ક્રમમાં આપણે સમયસારજી ગ્રંથની ગાથા 6 અને ગાથા 7 બંને ગાથાઓને આધારે એક બહુ પ્રેરણાદાયી અને વૈરાગ્ય તત્વબોધ કરાવનારો એક પ્રકરણ છે. આમાં જેમ આપણે છાશમાંથી માખણ કાઢીએ ને એને માટે કળા જોઈએ, યુક્તિથી કાઢવામાં આવે. એમાં બંને ગાથાઓ અને બેઉ ગાથાઓની ટીકા અને ભાવાર્થ, એમાં એક એવો સરસ પ્રકરણ છે છુપાયેલો, એને આપણે તારવીને માખણના ગોળાની જેમ એની વાત આપણે કરશું, એનો આપણે આનંદ લેશું. જગતના બધા જીવો દુઃખી છે, સુખી થવા માગે છે. છડાળા જેવા ગ્રંથોમાં એવા વિચારોથી જ છડાળાની શરૂઆત થઈ. જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખ તે ભયવંત. આપણે માનીએ ન માનીએ, સ્વીકારીએ ન સ્વીકારીએ, કેમ કે પુણ્યના ઉદયમાં દુઃખી છીએ એવો સ્વીકાર જીવોને નથી થતું. કેમ કે સંયોગોનો રસ, કામભોગ બંધન, એનો એટલો બધો અભ્યાસ છે, ગાઢ પ્રગાઢ અભ્યાસ. અભ્યાસ કહેવા કરતાં સંસ્કાર, ખોટા સંસ્કાર, પડેલી કુટેવ, ખોટી ટેવ. સમજાય છે શું કહું છું? ઇન્દ્રિય ભોગ, દુઃખના દાવાનળ ક્યાં લાગે છે? ભોગવતા તો મોજ પડે છે. કલાક સમયસારના સ્વાધ્યાયમાં બેઠા હોય, કલાક, તો એટલી સાતા ન વળે. ઘરે જઈને એસી ચાલુ કરીને 2 મિનિટ પોડતા થયા હોય, હાશ હવે આનંદ આવ્યો. કલાકની સમયસારની સભામાં આનંદ નહોતો આવ્યો, અને 2 મિનિટની એસીની હવામાં, બોલો દામજીભાઈ, શાસ્ત્રની ભાષામાં શું કહેવાય એને? કામ ભોગ બંધનની કથા છે કે નહીં? સ્પર્શનેન્દ્રિયનો આનંદ. બોલો ધનજીભાઈ. સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી મંદિરે હોય, એને ન પ્રક્ષાલમાં મજા આવે, ન પૂજનમાં ભાવ આવે, ન સ્વાધ્યાયમાં ભાવ ઉછળે. ઠીક, સવારનો સમય પ્રશસ્ત, સવારે 7 થી 11, 3-4 કલાક. બપોરે 2 વાગે ક્યાંક રિસેપ્શનમાં જવું છે, લગ્નમાં જવું છે, સજી ધજીને. હવે એમાં સજવામાં, તૈયાર થવામાં, અને ત્યાં લગ્નના 5 ઇન્દ્રિયના અંબાર ફુવારાઓ જ્યાં ફૂટી પડે છે, ત્યાંની અનુભૂતિ કેવી હોય છે બતાવો. સવારના એ 7 થી 11 વાગ્યા સુધીના 4 કલાકના અનુભવ,
અને ભર બપોરે 1:30 વાગે 2 વાગે 3 વાગ્યાની ગરમીમાં લગ્નમાં હેવી કપડાં પહેર્યા છે, ઘરેણાઓ પહેર્યા છે અને વિષય ભોગો એટલા બધા ત્યાં. એ કલાકમાં કેવું લાગે છે બતાવો? જગતના જીવોના એ વિષયાનુરાગને જ ચોથી ગાથામાં કામભોગ બંધનની કથા એમ કીધું. શું ભાવેશભાઈ વિચાર આવે છે કે નહીં? હા, જગતના બધા જીવો દુઃખી છે અને દુઃખ મટાડવા માગે છે અને સુખ ચાહે છે ને? આટલી વાત તો પરમ સત્ય છે ને. છડાળામાં પણ છે, પહેલી ઢાળમાં, મોક્ષમાં પ્રકાશકમાં પણ છે આ વાત. 3જો અધ્યાય અને 4થો અધ્યાય એના માટે જ છે. 3જો અધ્યાય સંસાર અવસ્થાના બધા દુઃખોના કારણો, મિથ્યાદર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યાચારિત્ર. 3જો અને 4થો અધ્યાય મોક્ષમાં પ્રકાશક. છડાળામાં પહેલી ઢાળ અને બીજી ઢાળ. એ જ વાત 6ઠી અને 7મી ગાથામાં આવેલી છે. જુદી રીતે મેં તારવી નહોતી આજે કહી. સવારે સાંભળે છો ને સવારનો સ્વાધ્યાય તમે સ્કૂલેથી મેં લીધો તો? આખી છનાવટ 6ઠી 7મી ગાથા વચ્ચેની કરી આપણે. શું તફાવત છે બેઉમાં? 6ઠી ગાથામાં અશુદ્ધિને કાઢી નાખ્યા, 7મીમાં ગુણભેદને કાઢી નાખ્યા. ઘણું કીધું છે મેં સવારે આજે. પણ આ પ્રકરણ જે અત્યારે હું અહોભાવના પ્રકરણમાં લઉં છું એને હાઇલાઇટ કરીએ છીએ આપણે. દરેક જીવ દુઃખી છે, સુખ ચાહે છે, દુઃખોને મટાડવા માગે છે. આટલી વાત. હવે એની ચર્ચા આમાં 7મી ગાથામાં એક પ્રકરણ અને 6ઠી ગાથામાં એક પ્રકરણ, એ બેઉને આધારે આપણે વાત કરશું. ઠીક? સૌથી પહેલાં જુઓ 7મી ગાથા અને બિલકુલ મૂળ મર્મની વાત, મૂળ રોગની વાત એટલી જ લેશું આપણે. નથી મારે ગાથા લેવી, નથી મારે ગાથાનો અર્થ લેવો, નથી ટીકા વાંચવી, નથી બીજી જે ઊંચી અને ઊંડી વાતો છે એની મારે વાત જ નથી કરવી. જે હું માથું ફોડીને છેલ્લા 3 દિવસ 4 દિવસથી કરું છું. 7મી ગાથા ગઈકાલે ચાલુ થઈ, આજે ટીકા ઘણી થઈ, થોડોક હજી પ્રકરણ બાકી છે, કાલે આવશે. 6ઠી ગાથા તો 3-3.5 દિવસ ચાલી, 3.5 કલાકનું પ્રવચન. એમાં બૌદ્ધિક કસરતનો સૂક્ષ્માતિ સૂક્ષ્મ વિષય આવેલો અને મેં અહીંયા 3-4 દિવસથી તો એની બધી વાત કરી જ છે. એટલે એની કોઈ વાત અત્યારે નથી લેવી મારે. એટલે માથા પરથી તો સૌથી પહેલાં ભાર મૂકો અને ગ્રંથમાં તમે કાંઈ વાંચતા જ નહીં. હું એમાંથી કાંઈ વાંચવાનું નથી. શાસ્ત્ર ન લો તોય ચાલશે, એમાં ગોત કરતા નહીં. હા, કેમ કે હું જે કહેવા માગું છું બહુ ટૂંકું અને ટચ. મારું જો મૂડ ચડે તો 9 વાગ્યા સુધી લઈશ, ન તો 10 મિનિટમાં પૂરું કરીશ. કામની વસ્તુ છે એટલે ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. ફરીથી બોલું છું, મૂળ વાત કઈ? બધા જીવો દુઃખી છે, અનાદિના દુઃખી છે. અશુદ્ધિ અનાદિની છે, દુઃખ અનાદિનો છે. એને મટાડવા માટે જ્ઞાન, તત્વજ્ઞાનના શરણે તો આવવું જ પડે. 6ઠી ગાથામાં પણ એ વાત છે, 7મી ગાથામાં પણ એ વાત છે. પણ 7મી ગાથામાં થોડાક જુદા એંગલથી છે. 7મી ગાથામાં એક બહુ સરસ શબ્દનો પ્રયોગ આચાર્યશ્રીએ કર્યું. ગુરુદેવશ્રી એના ઉપર બહુ સરસ, જેને કહે ને કે અહોભાવ સાથે એમ એવા શબ્દનો એમાં પ્રયોગ કર્યો. મૂળ ટીકામાં શબ્દ છે નિકટવર્તી શિષ્ય. યાદ આવ્યું? એના અંગે જે ગુરુદેવશ્રી કીધું હતું એ યાદ આવ્યું?
નથી યાદ આવ્યું ને? હમણાં હું કહું છું, સાંભળજો ધ્યાનથી. ટીકાની શરૂઆત 7મી ગાથામાં એવી રીતે થાય છે કે અનાદિ બંધ પર્યાયના નિમિત્તથી જ્ઞાયક આત્માને, જ્ઞાયક આત્મા 6ઠી ગાથામાં જેણે કીધું છે જ્ઞાયક ભાવ, એને નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો. અશુદ્ધપણું એટલે પ્રમત્ત અને અપ્રમત્તપણું. 6ઠી ગાથા. અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી, ગુણભેદો પણ એનામાં વિદ્યમાન નથી. વસ્તુમાં બધું અભેદ છે, વસ્તુમાં ભેદો નથી, અને ભેદોથી વસ્તુ બની પણ નથી. અભેદ વસ્તુને ભેદોની અપેક્ષા નથી. ફરીથી બોલું છું, સાંભળો. ધનજીભાઈ, જો તમે તો વડીલ છો, તમને ખ્યાલ છે, આપણે રાજકોટના ભાગોળે જાઓ, જેમ કે કોઠડા સાંગાણી છે, કે તમારે રાજપરા છે, કે આજે પણ આ લોઠડા છે, આ બધા પ્રી પ્લાનિંગથી ગામડાઓ વસેલા છે એવું નથી. ખેડૂતો હોય, નાની મોટી વાડીઓ હોય, ખેતરો હોય, ખેતરો માટે મઢુલીઓ, ઝૂંપડીઓ બનાવ્યા હોય, ધીમે 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 કાયમી વસવાટ 2 પરિવાર, 3 પરિવાર, 4 પરિવાર એમ થઈ જાય. ધીમે 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 10, 20, 5, 50 મકાનો બને. જોત જોતામાં એક ગામડું બની જાય. સમજાય છે શું કહું છું? એમ વસ્તુ જે છે એ અનાદિથી જ અભેદ ભાવે પડેલી છે. એમાં બધા ભેદો ગર્ભિત છે. વસ્તુને ધર્મી કહેવાય. ધર્મી માટે કહેવાય કેમ કે અનંતા ધર્મ એમાં હોય. સવારે મેં થોડીક વાત કરી હતી. ગુણ કહો, શક્તિ કહો, પર્યાય કહો, એનો વૈભવ છે. શક્તિઓની પર્યાય ન હોય, ગુણોની પર્યાય હોય. તમને સમજાય છે હું શું કહું છું? રાજુભાઈ, આ પ્રવચન નથી, આ ટિપિકલ સૂક્ષ્મ સ્વાધ્યાય છે. આ બધી તત્વજ્ઞાનની રીતિ નીતિ છે. આ શક્તિઓની પર્યાય ન હોય, ગુણોની પર્યાય હોય, પર્યાયની પર્યાય ન હોય, સ્વભાવે હોય, ધર્મની પણ પર્યાય ન હોય. ધર્મ હંમેશા યુગલમાં હોય, પરસ્પર વિરુદ્ધ સમજાવવા માટે. જેમ કે નિત્યપણું તો સામે અનિત્યપણું, એકપણું તો અનેકપણું, અસ્તિત્વ તો નાસ્તિત્વ. એવી રીતે આવા અનંતા ધર્મો હોય, ધર્મયુગલ હોય. તો અનંત ધર્મયુગલો સહિત જે વસ્તુ છે એને અનેકાંત કહેવાય. અનંત ધર્માત્મક અનેકાંત અને અનંત ગુણાત્મક અનેકાંત. અનેકાંતની બે શાખાઓ છે. તમને ખ્યાલ છે વડોદરાને બરોડા કહીએ આપણે? બરોડા ગુજરાતીમાં આપણે શું બોલીએ છીએ? વડોદરા. હવે હિન્દીવાળાને કોઈને બોલી જુઓ તમે એકવાર, હિન્દીવાળાને વડોદરા, એને ખબર જ નથી કે વડોદરા શું છે. મને પણ શરૂઆતમાં રાજકોટમાં જ્યારે આવ્યો ને, કેમ કે અમે લોકો તો પહેલેથી સાંભળેલું છે, ઓલો કિરણ મોરે ક્રિકેટર રમતો તો નાના હતા ત્યારે કે બરોડાનો એમ. બડોદા, બરોડા નહીં, બડોદા, બડોદાના નામે અમે એને ઓળખીએ. પણ રેલવે સ્ટેશન ઉપર લખેલું હોય BARODA, બરોડા. બડોદાઈ ગઈ, બડોદા પણ ગાયબ થયું, બરોડા આવી ગયો.
અને પછી અહીંયા કાઠિયાવાડમાં આવ્યા બાદ તો બડોદા તો ગાયબ, બરોડા એ ગાયબ, હવે વડોદરા. હવે હું આપને પૂછું છું, ભારતમાં 3 શહેર થયા ને, બડોદા એક, બરોડા એક અને વડોદરા એક. એક જ છે. હિન્દીવાળા માટે જુદું હશે, કાઠિયાવાડ માટે જુદું હશે, એવું છે? હા ધનજીભાઈ, આ ત્રણેય એક છે કે જુદા જુદા છે? હવે એક પૂછું સિદ્ધાંતની વાત વડોદરા ઉપરથી. ઉત્પાદ જુદું, વ્યય જુદું, દ્રવ્ય જુદું. જેમ બરોડા, વડોદરા કે બરોડા ગુજરાતનું એક શહેર જ છે ને, ગુજરાતનું એક શહેર છે, ભારતનું એક શહેર છે. ગુજરાતનું શું કામ? અખંડ ભારતમાંનો એક શહેર છે. એમ ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય, આ ત્રણનો અભેદ રૂપ એક વસ્તુ છે. ધર્મી છે, એમ સમજો ને. ઉત્પાદ એક ધર્મ છે, વ્યય પણ ધર્મ છે. ખ્યાલમાં આવ્યો? તો ઉત્પાદ, વ્યય, દ્રવ્યાત્મક એક વસ્તુ છે ને. તો અનંત ધર્મોનો એક ધર્મી, અનંત ગુણોનો એક ગુણી, અનંત ગુણધર્મોનો એક ગુણધર્મી. એમ ધર્મોનો ધર્મી, ગુણોનો ગુણી, ગુણધર્મોનો ગુણધર્મી. સમજાય છે હું શું કહું છું એ? તો સાતમી ગાથા એમ કહે છે, સવારે મેં એક દાખલો આપ્યો તો ખબર, પહેલી વખત વિદેશ પ્રવાસ કરતા હોય તો એને ગેટ પાસે શું બતાવવાનું? આધાર કાર્ડ હારે મૂકવાનું, બોર્ડિંગ પાસ હારે મૂકવાનું. બોર્ડિંગ પાસ તો હવે આવી ગયું મોબાઈલમાં, પહેલેથી આપણે સ્કેન કરી લેતા હોય. એના માટે એક સરસ શબ્દ છે. કેટલાક કલાક પહેલાં એ બોર્ડ આપણા મોબાઈલ ઉપર, હા બોર્ડિંગ પાસ, હા વેબ ચેક. વેબ ચેક તો હમણાં એવું છે, હમણાં એટલે તો 2-3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ તો થઈ ગયા હોય, ખબર નહીં આપણને. પણ પહેલાં તો હાર્ડ કોપી લેવી પડતી, અંદર કોપી જ લેતા આપણે. એ ત્યાં જઈને પછી લાઈનમાં ઊભા રહીને. એ હવે ઉપશમ શ્રેણી ખતમ થઈ ગઈ, હવે ક્ષપક શ્રેણી સીધી. હા એટલે સમજો હું શું કહેવા માગું છું. એમાંથી જે મને જે સૂઝે છે, પહેલી વખત સફર કરતા હોય, આમ નવી દુલ્હન તૈયાર થતી હોય ને, મેચિંગનું બધું, એમ એક હાથમાં આધાર કાર્ડ અને બીજા હાથમાં આમ બિલકુલ આમ. મને આજની તારીખમાં પણ એવો અનુભવ થાય ભાવેશભાઈ કે આપણે તો વર્ષે દાડે એક વખત પ્રવાસમાં હોય, જતા હોય. હવે તો આપણે ટેવાઈ ગયા કે ભાઈ હાથમાં બોર્ડિંગ પાસ, બસ આ છે એટલે વાત પૂરી. હવે તો પણ પહેલાં તો આમ નાના બાળકોની જેમ ખિસ્સામાં આધાર કાર્ડ, ઓલું પડું થાય. હા એટલે અને ઓલો કદાચ ફ્લાઇટની ટિકિટનો ઓલો ઝેરોક્સ કરાવ્યા હોય આપણે રાજુભાઈ, એ ઝેરોક્સના કાગળો રાખીએ, આધારે રાખીએ, બોર્ડિંગે રાખીએ, એટલું બધું. પણ ઓલા તો નજર જ નહીં કરે, કેમ કે એને ખબર જ છે એ બોર્ડિંગ પાસ જોઈએ એટલે વાત પૂરી. તમારો આધાર બાધાર કાંઈ જોઈએ જ નહીં, લબાચો મૂકો અંદર, મૂકવાને તો માથે લઈને ફરો, પણ એને કાંઈ પડી ન હોય. વાત સમજો હું શું કહેવા માગું. પહેલી વખત જ્યારે જતા હોય આ બધો લબાચો ભેગું રાખે. હવે ફ્લાઇટમાં ઉપર ચડતી વખતે ઓલો જે 100 રૂપિયાની નોકરી કરનારો ચોકીદાર ત્યાં હોય, એને પણ આપણે, એને તો વાંચતાય ના આવડે કદાચ, પણ પહેલી વખત આપણે જતા હોય ને એમ જાણે કે ભાઈ આ એમ એ સિદ્ધ ભગવાન, હું જ ભાઈ તમારી ફ્લાઇટમાં સફર કરું છું, એને બધું ખબર જ હોય. પણ હું એમ કહું છું, પહેલી વખત જ્યારે સફર કરતા હોય ત્યારે એક નાનામાં નાની ફોર્મેલિટીમાંથી આપણે કેટલા ચોક્કસ થઈને. અચ્છા ઓલો લગેજ આપણે જ્યારે પાસ કરીએ ને, પછી મોટું લગેજ ત્યાં આપીએ આપણે બોર્ડિંગ પાસના ટેબલ પાસે, પછી ઓલા પટ્ટા ઉપરથી ચડીને વયો જાય, આપણને એમ થાય વળી પાછો ઘરે તો નહીં ગયો હોય. તો ઓલાને આપણે 3 વખત પૂછીએ, આ ક્યાં મળશે આપણને? મારે લંડન જવાનું છે. મારી સાથે પહેલી વખત એવું થયું હતું. બેટા અમદાવાદથી, એ કે હવે લંડન મળશે.
મને એમ કે યાર આવી એરપોર્ટમાં અહીંયા આપ્યા, હવે લંડનમાં ક્યાંથી મળે, કેવી રીતે મળે? પણ એનું જ્ઞાન નથી ને આપણને, એમ કહું છું. એ આ સાતમી ગાથા એ જ બતાવે છે કે જેને અભેદ વસ્તુનું જ્ઞાન નથી પણ એ છે લાયકાતવાળો, એ નાલાયક નથી. હું બહુ કડક શબ્દ બોલું છું, સાંભળજો. એ લાયકાત ધરાવનારો છે, એ નિકટવર્તી છે, એમ બોલ્યા શબ્દ છે આમાં. એ નિકટવર્તી એવો શિષ્ય છે. એને સમજાવે છે. એ પહેલી વહેલી વખત આ માર્ગમાં આવ્યો છે, એને અભેદ વસ્તુની ખબર નથી. અચ્છા, ઓલા ટેવાયેલા હોય ને સફરમાં, તમે જોજો, એ જાણે કે કોઈ રિક્ષા પકડતા હોય કે લોકલ બસ પકડતા હોય, કાંઈ એને આમ જરાય ચિંતા નહીં, કાંઈ નહીં. નવા નવા હોય તો ગેટ પાસે ધ્યાન આપે, કોલિંગ આપણું તો નથી ને, આપણને તો નથી બોલાવતા ને. પહેલી વખત હોય તો ઉત્કંઠા કેટલી હોય, જિજ્ઞાસા કેટલી હોય, અને નાની મોટી બધી બાબતો અંગે એને કેટલો ખ્યાલમાં આવે છે. ફ્લાઇટમાં બેઠા બાદ જૂના હોય, ફટ દઈને બેલ્ટ બાંધીએ લે, એને ખબર જ છે હમણાં ઓલા એર હોસ્ટેસ નીકળશે એટલે વળશે, જેને પછી લટકાવીને બેઠા હોય, કૂતરાના ગળામાં જેમ પાટા હોય એમ. નવા હોય એને ખબર ન હોય. એ જો સમજદાર હોય તો બાજુને જોઈ જોઈને શીખી જાય. અચ્છા, પહેલી વખત ગયા હોય તો બેલ્ટે બાંધતા ન આવડે, બાજુવાળા શ્રુત કેવળીની પછી મદદ લેવી પડે. સમોશરણમાં બીજા હોય ને, બીજા. અચ્છા, બાંધી તો દીધા બાંધતા, ખુલતા ખુલે નહીં. કાં તો એર હોસ્ટેસને હેલ્પ કરવું પડે, કાં તો બાજુનો મિત્ર પછી હેલ્પ કરે. તમે જો પહેલો સફર હોય, પહેલી વખત નવા નવા હોય એટલે એને કેટલીક કસોટીમાંથી પસાર થવું પડે. પણ અનુભવી પ્રવાસી હોય, ખ્યાલમાં આવે છે ધમજીભાઈ? એમાં સાતમી ગાથા કહે છે જેને ભેદ અભેદનો કાંઈ અનુભવ નથી, અભેદનો સ્વાદ નથી, એને અમે સમજાવીએ છીએ ભાઈ સાહેબ ભેદો વડે, નામાદિકથી. નામાદિકથી એટલે સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન, આ ચાર તરફથી અમે સમજાવશું. બાકી અનુભવી છે એને કાંઈ કહેવાની જરૂર નથી. રેલવે સ્ટેશન ઉપર પણ એવું નથી થતું આપણને? વર્ષો બાદ જઈએ આપણે, ખબર જ ન હોય કયા પ્લેટફોર્મ ઉપરથી, 10 જણાને તો આપણે પૂછીએ, કુલીને પૂછીએ, કુલીને. એવું લાગે જાણે કે રેલવે સ્ટેશન ઉપર ફરતા બધા એ નાના મોટા કેવળી, શ્રુત કેવળી હોય, આમ એમને બધું જ ખબર હોય. પૂછીએ કે નહીં આપણે ધનજીભાઈ? અને એ જ તમે વર્ષોના પ્રવાસીઓ, તમને ખબર જ છે કે તમારી 6 નંબર પરથી જાય કે 7 નંબર પરથી જાય, ક્યાં પૂછવાની જરૂર છે? આ ગાથા બહુ ગજબની છે, સાતમી ગાથા. એટલે આમાં કીધું એવા શિષ્યને, વાત સમજો, આહોભાવના સંદર્ભમાં આપણે કોને? વેઠ કરનારને નહીં, સાંભળવા માટે સાંભળે છે એને નહીં, એવો પાત્ર શિષ્યને લીધેલો છે. નિયમસારમાં એને આસન્ન ભવ્ય જીવ કહેવાય. સમયસારની ભાષામાં એને નિકટવર્તી શિષ્ય કહેવાય. નિકટવર્તી. હમણાં ઇન્ડિયાની ટીમમાં રમનારો છે, એ બસ IPLમાં જોરદાર રમે છે, એ નિકટવર્તી ક્રિકેટર કહેવાય. IPLમાં સારું રમે છે તો એ હવે ઇન્ડિયાની મેઇન ટીમમાં આવી જ જવાનું છે. અથવા જયપુરમાં સમજો શાસ્ત્રી સેકન્ડ યરમાં ભણતો હોય, બસ હવે આવતા વર્ષે શાસ્ત્રી વિદ્વાનના લેબલ સાથે સમાજમાં બહાર પડવાનો, નિકટવર્તી વિદ્વાન છે. ખ્યાલમાં આવે છે? પ્રવચન સારમાં એક બહુ સરસ શબ્દ આવે, કેવળ જ્ઞાનના ઉપકંઠે વિરાજમાન. કેવા છે મુનિરાજ?
મુનિરાજ એટલે કેવળ જ્ઞાનના ઉપકંઠે બિલકુલ એની નજીકમાં જ જઈને કિનારે જઈને બેઠા છે. અચ્છા, આપણે શેના ઉપકંઠે છીએ? હા, ઇનોસેન્સી હોય તો સહજ સ્વીકાર કરે, અમે તો સંસારના ઉપકંઠમાં, ભલે ને સવારે 2 કલાક, સાંજે 2 કલાક. વિચારો, નિકટવર્તી શિષ્યને શબ્દ છે. ધર્મીને ઓળખાવનાર કેટલાક ધર્મો વડે શબ્દ છે. અચ્છા, આમાં નિકટવર્તી શિષ્યને, આમાં જો એક બીજી વાત, અનંત ધર્મોવાળા એક ધર્મીમાં નિષ્ણાત નથી, એક્સપિરિયન્સ્ડ નથી. નિષ્ણાત નથી એટલે જેમ પ્રવાસીની મેં વાત કરી પ્લેનના પ્રવાસની બાબતમાં, એ નિષ્ણાત નથી, હોશિયાર નથી. ડ્રાઇવિંગ શીખતા હોય આપણે તો ને એક્સેલેટર શું, બ્રેક શું, આપણને જનરલી એટલું જ ખબર કે બ્રેક દબાવવાનું, પણ બ્રેક એમને નહીં દબાવવાનો, એક્સેલેટર પ્લસ બ્રેક દબાવવાનો. હવે આ ઓલો શ્રુતજ્ઞાની બેઠો છે બાજુમાં, જેને એ કલાકનું ભણાવવાનું 50 રૂપિયા મળે કાર ડ્રાઇવિંગમાં, ઓલો શીખવાડશે આપણને. સમજાય છે શું કહું છું? પણ જેને પહેલેથી જ ફાવટ જ હોય સારામાં સારી, મને બહુ થતું એવું જ્યારે કાર શીખવા જતો ત્યારે, અને મેં માટે જ શીખવા ગયો 22 દિવસ, એને 18 દિવસ હતા ભાવેશભાઈ. મેં તું વધારાના પૈસા લઈ લે પણ મારે હજી શીખવાનું છે. 22 દિવસ ગયા, કેમકે આપણે તો તળિયા તપાસવાનું હોય. તો એ જ્યારે યુટર્ન લેવાનું હોય ને, તો યુટર્ન લેતી વખતે એ 2-3 ઇન્સ્ટ્રક્શન ફટફટ આપી દે કે ઇન્ડિકેટર આપી દેજો, અને શું કહેવાય ઓલો ફૂલ લેવાનું, હા ફૂલ ટર્ન. તો મને ઘણીવાર વિચાર આવે, આ ફૂલ ટર્ન કેટલો કોન્ફિડન્ટ થઈને બોલે છે. જો આપણે પૂરેપૂરો ફૂલ ટર્ન જ્યારે લેશું તો ગાડી વળી જ જશે. ચલાવનાર તો આપણે છીએ, એ તો કેવળ બેઠો બેઠો બોલે છે, તો કેટલો કોન્ફિડન્ટ. હવે એ શું બતાવે છે? એનું નિષ્ણાતપણું બતાવે છે. સમજાય છે શું કીધું? આવા તમે સેંકડો દાખલાઓ વિચાર કરી શકો, સેંકડો દાખલાઓ. તો નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજન. આમાં એક બહુ માર્મિક વાત આજના પ્રવચનમાં આવી. ગુરુદેવશ્રીએ બોલ્યા, નિકટવર્તી શિષ્ય એટલે નજીકમાં આવેલો છે. હવે તમારી પાસે શાસ્ત્ર હોય, તમે લઈને બેઠા હોય તો તમે જોજો, એક હું પ્રકરણ તમને 2 મિનિટ માટે વાંચીને એમાંથી બતાવું છું. બહુ આમ જેને કહે ને કે હૃદયને સ્પર્શે એવી વાત છે. ખૂબ સરસ વાત, સમજવા જેવી છે. $230 પાને નિકટવર્તી શિષ્ય જનને એવું કીધું, મળ્યું? અરે મોટા અક્ષરે છે ને, ચોથી લીટીમાં છે મોટા અક્ષરે, નિકટવર્તી શિષ્ય જનને, એમ બરાબર. ત્યાં કહેવા જવું છે, ત્યાં જો ત્યાં કહેવા જવું છે અને સમજાવવા જવું છે એમ નહીં. શું કીધું? એની ઘરે સમજાવવા જવાની વાત નથી, એને સમજાવવા માટે જવાની વાત નથી. નિકટવર્તી એટલે સામેથી, એટલે ઉપાદાન નિમિત્ત પાસે આવેલો છે એમ. શું કીધું? નિમિત્ત ઉપાદાન પાસે ગયેલો છે એમ નહીં. ઘણા લોકો એમ બોલે ને, ઘણા લોકો એમ બોલે, અમારા કલ્યાણ માટે, અમારા આત્મહિત માટે વિદેહ ક્ષેત્રમાંથી પૂજ ગુરુદેવ આવ્યા, ધન્ય ભાગ્ય. પણ તારો દુર્ભાગ્ય છે, ગુરુદેવ તો વિદેહ ક્ષેત્રમાંથી આવ્યા, પણ તું ભારતમાં ને રાજકોટમાં રહીને પણ સાંભળવા આવતો નથી. શું કીધું આ? બોલો રાજુભાઈ, કડવી સચ્ચાઈ છે કે નહીં? નથી? પંચકલ્યાણકોમાં મોટા મોટા કાર્યક્રમમાં આ ડાયલોગ બોલે, અમારા મહાભાગ્યે વિદેહમાંથી ગુરુદેવ આવ્યા. ઓહો, બધા તાળી નહીં પાડો. રોજ આવીને ગુરુદેવશ્રીની સભામાં બેસો, તાળી પાડવાથી કાંઈ નહીં થાય.
એ વિધેયમાંથી નિમિત્ત તો આવ્યું, પણ તારું ઉપાદાન, એ તારું ઉપાદાન તો ઘર મૂકીને મંદિરે નથી આવતો, છે કે નહીં? માથું કૂટવા જેવું. હા, તો નિકટવર્તી એટલે નિકટમાં વર્તે છે, આવેલો છે. એટલે આમાં કહે છે કે ત્યાં કહેવા જવું છે ને સમજાવવા જવું છે એમ નહીં. શ્રોતા ચંદુભાઈ જેવા કોકે બોલ્યા, એના ઘરે સમજાવવા ન જાય. તમે જો એમાં જો બહુ જોરદાર છે. હા, આખું આ જયપુર મિશન ઉપર પ્રશ્નચિહ્ન છે. ભાવેશ કુમાર શાસ્ત્રી વિદ્વાનો એક વખત વાંચે ને લોહી લોહાન થઈ જાય. જો 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 તમે શું છે આમાં, કે એના ઘરે સમજાવવા ન જાય, એ વિના ધર્મનો પ્રચાર ક્યાંથી થાય? બોલો, ભારીલ સાહેબ બોલતા કે નહીં? ધર્મનો પ્રચાર પ્રસાર કરવો, તત્વનો પ્રચાર પ્રસાર કરવો, વિદ્વાનો બધા બોલે જ છે ને. હા, સમજો કે હું જ જાઉં અલીગઢ, હું જ જાઉં સમજો જયપુર, તો બધા વિદ્વાનોને એક આત્માનુભૂતિ અને બીજો તત્વ પ્રચાર, આ બે સિવાય આપણો કોઈ કામ નહીં. અને બધો ફોકસ દેવાય છે તત્વ પ્રચાર ઉપર, અને આત્માનુભૂતિ તો ડબ્બામાં ને ડબ્બામાં રહી જાય છે. આપણે આ ગુરુદેવનો તત્વ પંચમ કાળના છેડા સુધી પહોંચાડવાનું છે. તું કોણ પહોંચાડનારો? તત્વને તારી જરૂર છે કે તને તત્વની જરૂર છે? એ જયેશભાઈ કંઈક સમજો છો શું કહું છું? આપણે ધર્મનો પ્રચાર પ્રસાર કરશું, આપણે શેરીએ શેરીએ તત્વ પ્રચાર પ્રસાર કરશું. એ લખ્યું, એના ઘરે સમજાવવા ન જાય, એ વિના ધર્મનો પ્રચાર ક્યાંથી થાય? આવ્યું ને એમાં? ચંદુભાઈ જેવા એ બોલ્યા, ઘરે ન જાય, પૂછે છે ઘરે ન જાય એના વિના, એટલે ઘરે ગયા વિના ધર્મનો પ્રચાર ક્યાંથી થાય એમ. તો ગુરુદેવનો જવાબ સાંભળો કે જેને ગરજ હોય તો સાંભળવા આવે, એને એમ કહે અહીં વાત છે. એ કોણ છે? નિકટવર્તી શિષ્ય. ગરજ હોય આવે, એને ઘરે સમજાવવા માટે જવાનું ન હોય. રિહામણે ગયો તો 8-10 દિવસ બધું ઠપ હતું. કેનારા ઘરના સમોસરણમાં બેઠા હોય, એ કોક મને ઉડતા ઉડતા સમાચાર, હમણાં કાંઈક રાત્રે સ્વાધ્યાય આવતું નથી. મેં હમણાં શું નથી આવતું? 4 દિવસથી નથી આવતું. તમે તો આજ બોલો છો. ઉગે 3જે દિવસે, 4થે દિવસે. ગરજની ભાવના તો રાખો. એક સ્વાધ્યાય છૂટે એટલે ભવ હારી ગયા એવી અનુભૂતિ થવી જોઈએ. પણ ભાગ્ય વિના તો ભગવાન થવાના બારણા તો ખુલતા નથી જ હોતા ને. એટલે હું તમને એમ કહું છું, એ હું પળો જળમાં નથી પડતો. એ ચાલુ થાય છે કે બંધ થાય છે એ માથાકૂટ આપણે લેવું નહીં. અહીંયા કહે છે કે જેને ગરજ હોય તે સાંભળવા આવે. કેમ કે ઓલું ઉપર શબ્દ આવ્યું ને, નિકટવર્તી શિષ્ય. જો ધનજીભાઈ, અધિકારી થઈને નહીં, શિષ્ય થઈને, ગુરુ થઈને નહીં, શિષ્ય થઈને, મોટા થઈને નહીં, શિષ્ય થઈને. જયેશભાઈ, મને એક શબ્દનો અર્થ બતાવો. શિષ્ય કોને કહેવાય? તમે જે સમજો છો એ બોલોમાં. આપણે જે બધા સમજીને બેઠા છીએ ને, ગુરુને જે સાંભળે ને ગુરુ પાસે રહે અને ફલાનું, એ નહીં. શિષ્યનો અર્થ જુદો છે. શિષ્ય એમને એમ શિષ્ય નથી કીધું એને. શાસનને સેવી જાણે એનું નામ શિષ્ય. ડિગ્રીઓ લઈને લેનારો શિષ્ય નથી હોતો, અને ગુરુ પાસે આવનારો દરેક શિષ્ય નથી હોતો. ગુરુદ્રોણના કેટલા શિષ્ય હતા? 100 બોલોમાં, 105 બોલોમાં. રઘુભાઈ, સાચો જવાબ આવડતો હોય તો બોલો. 100 કૌરવ, 5 પાંડવ, 105 હતા. કર્ણ 1 હતો, બરાબર? 106 હતા. પણ બતાવો ગુરુદ્રોણના શિષ્ય કેટલા હતા? કે સાહેબ જવાબ ખોટો. શિષ્ય એક જ હતો એમનો. કોણ? અર્જુન. લાયકાત ધરાવે તે જ ને શિષ્ય કહેવાય.
તો 105 નહીં. યુધિષ્ઠિર પણ ગુરુ દ્રોણનો શિષ્ય નહીં, કેમ કે ગુરુ દ્રોણ પાસે તો ધનુર્વિદ્યા હતી. ધનુર્વિદ્યા તો લેવાની લાયકાત અર્જુનમાં હતી. તો શાસનને સેવી જાને એનું નામ શિષ્ય. બેગ લઈને સ્કૂલે વયા ગયા એટલે શિષ્ય થઈ ગયા એમ નહીં. તો નિકટવર્તી શિષ્ય, કેટલો સરસ શબ્દ છે. તો નિકટવર્તી શિષ્ય છે એને કહે છે જેને પ્રચારની ગરજ હોય એ તો જાય ને. જો વળી પાછો ચંદુભાઈ શું બોલ્યા? જેને પ્રચારની જરૂર હોય એ તો જાય ને. તો ગુરુદેવશ્રીનો જવાબ સાંભળો ભાવેશભાઈ, તમારા સસરાજીને લખી મોકલો, આ સ્ક્રીનશોટ મોકલો, એને કહો કે પંડિતજીએ કીધું છે ખાસ સુનિલભાઈએ. કેવું સરસ છે. જો પ્રચારની ગરજ કોઈને છે નહીં, કોઈને પ્રચારની જરૂર નથી. અહીં તો અંદરમાં પ્રચાર થાય કે બહારમાં થતો હશે? પ્રચાર ક્યાં થાય? શેરીમાં થાય, બહારમાં થાય કે અંદરમાં થાય? સમજાણું કાંઈ? આ તો અલૌકિક વાતું છે. આ 7મી ગાથા. મારે તમને આમાંથી આટલો જ પ્રકરણ બતાવવાનું હતું. નિકટવર્તી શિષ્ય થાવ. મૂળ વાત આપણી કઈ? જગતના બધા જીવો દુઃખી છે, દુઃખ દૂર કરવા માગે છે. એટલે ગામનું નહીં વિચારો, રામનું વિચારો. ભાવેશભાઈ, ગામના પાછળ બધું પોતાનું ધોવાઈ જશે. કેટલી સરસ મજાની આ એક અંતર્મુખી થવાની વાત. આટલી જ વાત કંઈક સમજાય છે? ચલો, આ 7મી ગાથામાં એક બહુ સરસ વાત આવી. હવે 6ઠી ગાથા, એના ભાવાર્થમાં એક વાત છે. તમે આ ગ્રંથમાં જ 177મું પાનું છે. 6ઠી ગાથામાં પ્રમત નથી, અપ્રમત નથી, એ જ્ઞાયક ભાવ છે. બરાબર? એ રીત શુદ્ધ કથાય પણ જ્ઞાત તે તો તે જ છે. જણાય છે એ જણાય છે, બસ વાત પૂરી. એમાં એક બહુ સરસ પ્રેરણાદાયી વાત આવી છે. 177મું પાનું, બીજો ફકરો 177. 177મું પાનું, બીજા ફકરામાં 4 લીટી પછી અશુદ્ધ નહીંને અહીં હેય કયો છે. આવ્યું ને બધું, અશુદ્ધ નહીં, શુદ્ધ નહીં, ઘણો બધો વિષય આવ્યો. કારણ કે હવે જો, અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે. પ્રમત નથી, અપ્રમત નથી, જે કઈ આવ્યા ને એ પ્રમત અને અપ્રમત બધું અશુદ્ધ નહીંની કથનીમાં જાય. કેમ કે પરદ્રવ્ય જનિત સંયોગ છે. કર્ણ કુંતીનો હોવા છતાં પણ દુનિયા એને અપત્ય માનતું નથી. કુંતીના પુત્ર તરીકે 5ને જ માને, પાંડવોને. સમજાય છે કંઈક? એમ અહીંયા કહે છે પરદ્રવ્ય જનિત જે ભાવ છે, સંયોગ, પરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલા ભાવ, એ અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે. ભાવેશભાઈ, ખબર એનો અર્થ શું થયું? પ્રમત અને અપ્રમત એ બધું સંસાર છે એમ કીધું. અરહંત ભગવાન સંસારી છે કે મુક્ત છે? બોલો રઘુભાઈ. અરહંત ભગવાન ગુણસ્થાન કયો? 13મો. સંસારી છે કે મુક્ત છે? મુક્ત છે ને. અહીંયા સંસાર છે કહે છે. અરે 4 આઘાતિયા બાકી છે કે નહીં હજી? દેહમાં તે હજી છૂટ્યા, હજી દેહ લઈને બેઠા છે. સંસારી છે, પણ જગતના સંસારી અને એના સંસારમાં ઘણો ફેર. પણ અહીંયા કહે છે અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે. અને સંસારમાં આત્મા, હવે આ જનરલ વાત, જગતના બધા જીવોની વાત. સંસારમાં આત્મા, બોલો બોલો બોલો, શું લખ્યું છે? હવે એસીમાં બેઠો હોય એને પૂછો તમે સંસારમાં છો તો શું ભોગવો છો? એ એમ કહેશે ચિલ્ડ એસી ભોગવું છું.
પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આલોટતા હોય, હા, ગુરુદેવશ્રીની ભાષામાં 4 દીકરા હોય, ચારેના 40-40 લાખના બંગલા હોય, 50 લાખનો સોંપો હોય, 60 લાખનો સોંપા હોય, પગ લાંબા કર્યા, પૂડી અને શ્રીખંડ ખાય અને દીકરાઓ બધા ખમ્મા ખમ્મા કરે, તો એને સંસારમાં ક્લેશ ક્યાંથી લાગે? દુઃખ ક્યાંથી લાગે એને? હું સાચી વાત કરું છું તમને. જેટલા ગુરુદેવશ્રી માટે જ કે જેટલા જે આ કરોડપતિ છે મરીને બધા તિર્યંચમાં જવાના, એવું ઘણા ખરા બધા પશુમાં જવાના. કેમ આમ બોલે છે ગુરુદેવ? અચ્છા, મને એક વાત સમજાતું નથી ભાવેશભાઈ, ગુરુદેવશ્રીની આ સેન્ટેન્સને ભવિષ્યવાણી તરીકે કોઈ કેમ લેતા નથી? શું રાજુભાઈ, થોડુંક વિચારો. મારું હાલે તો હું લખીને રાખું, ગુરુદેવશ્રીની ભવિષ્યવાણી. શું ભવિષ્યવાણી? ઘણા ખરા પંચમ કાળના લખો પતિઓ કરોડપતિઓ મરીને બધા પશુ ગતિમાં જવાના. બોલો, આ ભવિષ્યવાણી જ નથી તો શું છે? ગુરુદેવશ્રી તો એનું કારણ પણ આપે છે. કેમ કે 1-2 કલાક કંઈક સત્સંગ સ્વાધ્યાય કાંઈ હોય નહીં, વાણીઓ નવરો તો હોય નહીં. પંડિત જે કહે એ વાતને એ કહે મંદિર બનાવો તો મંદિર બનાવી દીધા, ઇન્દ્રિંદ્રાણી થાઓ તો 10-20 લાખ ખર્ચ કરીને ઇન્દ્રિંદ્રાણી થઈ ગયા, ગજરાજ ચલાવો તો ગજરાજ ચલાવ્યા. એ નવરો જ ક્યાં છે તત્વને સાંભળવા માટે? માંસ માછલા ઈંડા ન ખાતો એટલે નરકમાં નહીં જાય, પણ કમાવું ધમાવું, ખાવું પીવું મોજ, ખાવું પીવું મોજ, કરતા બુદ્ધિ ભોગતા બુદ્ધિ, મરીને નિયમથી. અને પછી વ્યાપારમાં 2 નંબર 3 નંબર, કેટલા નંબર હોય છે રાજુભાઈ? 420 તો આપણે સાંભળ્યું છે. કાળી કમાણી કરેલી હોય, ભોગવી શકવાનો નથી, લઈ જવાની સગવડતા નથી, મરીને જાય ક્યાં? પશુગતિમાં જ જાય. નિયમથી ઢોરનો અવતાર છે. ગુરુદેવ બોલે છે આવું. મને ઘણીવાર વિચાર આવે, જગતના શેઠિયાઓએ 45 વર્ષ સુધી ગુરુદેવશ્રીનો આ વાક્ય કેમ લખીને ન રાખ્યા હોય? સાંભળ્યું તમે ગુરુદેવશ્રીએ કરેલી ભવિષ્યવાણી? એમ હા, એટલું કે ગુરુદેવ બધાયને ભગવાન બોલે છે. ભગવાન બોલનારા ગુરુદેવ ક્યાંથી મળે? હું એમ કહું છું, ગુરુદેવ તો એમ કીધું છે, ઘણા ખરા મરીને કુકરી સુકરીના પેટમાં જવાના. આ તો એવું છે, ગમતી વાતને આપણે પકડી લીધી. આવું છે, આ બધું બહુ સમજવા જેવું છે. એટલે આમાં સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. હવે જો, જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય, એટલે ઓલા પ્રમત અપ્રમત પરદ્રવ્ય સંયોગ જનિત પર્યાયોથી ભિન્ન થાય, ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. સંસાર પણ ત્યારે જ મટે અને ક્લેશ પણ ત્યારે જ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધ નહીંનો ઉપદેશ પ્રધાન છે. મારે આટલું જ સમજાવવાનું છે. આમાં આ 6ઠી ગાથામાં વાત આવી. બોલો, સંસારના દુઃખોને ક્લેશને મટાડવાનો ઉપાય એકમાત્ર શુદ્ધ નહીં એનો ઉપદેશ છે. તો જ્ઞાયક માત્ર જ્ઞાયક છે, એ જે મૂળ તત્વની વાત છે એ શુદ્ધ નહીંનો ઉપદેશ છે. અહોભાવના સંદર્ભમાં જે આપણે વાત કરી, એક તો પાત્રતા કેળવવા માટે નિકટવર્તી શિષ્યતા, અને સંસારના ક્લેશને મટાડવો હોય તો આ શુદ્ધ નહીંના જ્ઞાયક સ્વભાવના ઉપદેશ સિવાય બીજો કોઈ ઉપદેશ કાર્યકારી નથી. પ્રથમ કરવા લાયક કોઈ કાર્ય હોય તો જ્ઞાયક ભાવની ઉપાસના. વિચારશો. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे
जपो दिन रैन, जो तेरी शरणा गहे सू पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।